લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયુષ કચેરી ગાંધીનગર, જિલ્લા પંચાયત આયુર્વેદિક હોસ્પિટલ અને ભીલાપુર આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી સિનિયર સિટીઝન ડેની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન સુખધામ વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન લોકોએ લાભ લીધો હતો. ડભોઈ શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયુષ કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ તેમજ ભીલાપુર આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી ડભોઈ શાઠોદ રોડ પર આવેલ સુખધામ વૃદ્ધાશ્રમ ખાતે આજે સિનિયર સિટીઝન દિવસની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચિકિત્સા કેમ્પમાં સંચાલક ડૉક્ટર કૃતિકા ઠક્કર, મેડિકલ ઓફિસર આયુષ્યમાન આરોગ્ય મંદિર ભીલાપુર, જિલ્લા વડોદરા સહાયક મેડિકલ ઓફિસર ડૉક્ટર નિકુંજભાઈ પોપટાની, યોગ શિક્ષક દિનેશભાઈ તેમજ કોમલબેન દ્વારા વડીલોની આરોગ્યલક્ષી ચકાસણી કરવામાં આવી. કેમ્પમાં વિશ્વાસભાઈ રબારીએ સેવા આપી સમગ્ર આયોજન અંગ્રેજ સિંધવજીના સહકારથી કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદિક કેમ્પમાં આશ્રમના તમામ વડીલ સિનિયર સિટીઝનોએ લાભ લીધો હતો અને સ્થળ પર સારવાર લઈ આયુર્વેદિક દવા લીધી હતી. આજરોજ ડભોઈ સુખધામ આશ્રમમાં ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પંચાયતના આયુર્વેદિક સરકારના એક પ્રયત્નો કે આયુર્વેદિક કેમ્પ કરવા નિઃશુલ્ક કેમ્પ કરી આજે આ સુખધામમાં જે અમારા વડીલો ભાઈઓ બહેનો માતાઓએ આજે અહીંયા એક સુખધામમાં આયુર્વેદિક અમારા ડૉક્ટરે માર્ગદર્શન આપ્યું કે આયુર્વેદિક દવાઓ અપનાવવી જોઈએ. એ આયુર્વેદિક કેમ્પમાં આજે મોટી સંખ્યામાં અહીંયા ભાઈઓ બહેનો માતાઓએ એક ભાગ લઈ અને એક લાભાર્થી તરીકે લાભ લીધો છે. અને આજે આ વડોદરા જિલ્લામાં 13 આયુર્વેદિક કેમ્પ થયા છે. ત્યારે આજે પહેલાં સૌપ્રથમ આમોદર, બીજો મંડાળા, ત્રીજો વડોદરાના ડભોઈ તાલુકાના સુખધામ આશ્રમમાં મેં અહીંયા ઉપસ્થિત રહીને ડૉક્ટરોને માર્ગદર્શન સાથે લાભાર્થીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.